દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આઈઆઈટી બાબાની જયપુર પોલીસે ધરપકડ કર્યાની વાત ચર્ચામાં છે। તેમની પાસેથી ગાંજો મળી આવ્યો હોવાની પણ ચર્ચા। બાબા અભયસિંહે વિડિયો બહાર પાડ્યો। વિવાદોમાં રહેલા આઈઆઈટી બાબા અભયસિંહની જયપુર પોલીસે ધરપકડ કરી છે। બાબા અભયસિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હોવાનો અહેવાલ છે। પોલીસે બાબાને એક હોટલમાંથી ઝડપી પાડ્યા છે। તેમની સામે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। અભયસિંહ અગાઉ મહાકુંભ દરમિયાન વિવાદિત વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર શિપ્રા પથ પોલીસ સ્ટેશનની ટીમે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટલમાં દરોડો પાડીને સોમવારે આઈઆઈટી બાબા અભયસિંહની અટકાયત કરી હતી। આ કાર્યવાહી બાબા અભયસિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપ્યા બાદ કરવામાં આવી હતી। પોલીસે હોટલમાંથી બાબાની અંગ ઝડતી કરતા ગાંજો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે બાબા અભયસિંહ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઘટનાક્રમ અંગે બાબા અભયસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે હોટલમાં પોલીસ આવી હોવાની અને પોતાની ધરપકડ થઈ રહી હોવાની માહિતી આપી છે। વિડીયોમાં બાબાએ જણાવ્યું છે કે પોલીસ હોટલમાં આવી ગઈ છે અને તેઓ મારી વસ્તુઓ પેક કરી રહ્યા છે। પોલીસ એફઆઈઆર નોંધી રહી છે। પોતાના વિડીયોમાં કેપ્શનમાં બાબાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલોની મદદ માંગી છે। તેમણે લખ્યું છે કે અમને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલાક વકીલોની જરૂર છે જે આ કેસ સામે લડી શકે। વિડીયોમાં બાબા અભયસિંહ વિવાદાસ્પદ નિવેદન આપતા પણ જોવા મળ્યા હતા। તેમણે ગાંજાને ભોલેનાથનો પ્રસાદ ગણાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે બધા ભૂલી ગયા છે, ભોલેનાથનો પ્રસાદ પૂરો થઈ ગયો છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું કોઈને કંઈ પણ સમજાવતો નથી, મને અહીં કોઈ મદદ કરતું નથી, લોકો માત્ર મેસેજ કરે છે, મને આખી રાત ઊંઘ નથી આવતી, મને જીવવા દેતા નથી। હવે તેણે પરવાનગી આપી દીધી છે, તમારા સનાતનનું ધ્યાન રાખો, હું બીજા દેશમાં જઈને પણ સનાતન બની શકું છું, સત્યની કોઈ કમી નથી। પોલીસકર્મી મારી સાથે જન્મદિવસની શુભકામનાઓ મનાવી રહ્યો છે, હું થાકી ગયો છું, મારી પાસે કંઈ બચ્યું નથી, ન પૈસો કે ન સંપર્કો। પોતાના ભૂતકાળને યાદ કરતા આઈઆઈટી બાબાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં મીડિયાના લોકોએ મારી સાથે આવું કર્યું હતું, મારી સાથે કોઈ નથી, આપણે સાથે છીએ એમ કહીને શું થાય, આ બધું ડ્રામા છે। ઉલ્લેખનીય છે કે બાબા અભયસિંહે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ પર એક શો દરમિયાન તેમના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો। પોલીસ દ્વારા ગાંજો જપ્ત કરવા અંગે બાબા અભયસિંહે વિવાદાસ્પદ રીતે કહ્યું હતું કે આ મહાદેવનો પ્રસાદ છે, એ બધા લોકો તેનું સેવન કરે છે। તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે સાધુઓએ ખુલ્લામાં પ્રસાદ પીધો છે, તેના પુરાવા સૌની સામે છે, તો પહેલા તે બધાને પકડો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।